ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 ચેપ્ટર નંબર 2 ફર્સ્ટ ગણ ના ગઈકાલના લેક્ચરમાં આપણે ગણ, યોગ ગણ, છેદ ગણ, અલગ ગણ, સાર્વત્રિક ગણ અને પૂરક ગણની ચર્ચા કરેલી. તો એમાં હજી એક બે ગણ બાકી છે, તે આપણે જોઈ લઈએ, પછી એના દાખલા તરફ શરૂઆત કરીએ. તો એના પછીનો ગણ આપણો હેડિંગ તફાવત ગણ. તફાવત ગણ ઇંગ્લિશમાં એને કહેવાય ડિફરન્સ સેટ. ડિફરન્સ સેટ તફાવત ગણ કહેવાય કોને? માની લો કોઈ હું ગણ લઉં છું a, ઉપગણ છે x. x એટલે સાર્વત્રિક ગણ. હા, x લઉં તોય ચાલશે અને b લઉં તોય ચાલશે. a ઉપગણ છે x, b ઉપગણ છે x, b પણ x નો ઉપગણ છે. તો a તથા b ના તફાવત ગણને a તથા b ના તફાવત ગણને સંકેતમાં a b વડે દર્શાવે છે. સંકેતમાં a b વડે દર્શાવે છે. એટલે કે ગણ a માં હોય અને ગણ b માં ન હોય તેવા સભ્યોથી બનતો ગણ. તેવા સભ્યોથી બનતો ગણ એટલે તફાવત ગણ a b. પહેલા કોણ છે? તો કે a માં હોય b માં ન હોય. a માં હોય b માં ન હોય તેવા સભ્યોથી બનતો ગણ એટલે તફાવત ગણ. ચાલો, એનું ગાણિતિક સ્વરૂપ લખવું હોય તો લખાય ગાણિતિક સ્વરૂપ a b બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x belongs to a માં હોય અને x does not belongs to b માં ન હોય. x belongs to a અને x does not belongs to b માં ન હોય. a માં હોય b માં ન હોય. આંકડાકીય માહિતી ગણના ઉદાહરણ તરીકે લઈએ તો વધારે આઈડિયા આવશે. જોઈ લઈએ તો દાખલા તરીકે a બરાબર તમને આપેલું છે 1 2 3 5 9 અને 10. b બરાબર તમને બીજા ગણમાં સભ્યો આપેલા છે 2 3 13 14 અને 17. ચાલો, હવે તમને એવું પૂછવામાં આવે a b નો મતલબ ઉપર જોયું તે મુજબ a માં હોય b માં ન હોય. a માં 1 છે b માં 1 છે નથી તો 1 લેવાય. ચાલો, એ જ રીતે a માં 2 છે b માં 2 છે તો b લેવાય નહીં. 3 તો કે આમાંય 3 છે લેવાય નહીં. તો 5 a માં છે b માં નથી તો લેવાય 5. એ જ રીતે 9 અને 10 1 5 9 10. આ જ રીતે જો b a પૂછે તો b માં હોય a માં ન હોય. b માં હોય a માં ન હોય. b માં 2 3 છે a માં છે ન લેવાય. તો કયા લેવાય? તો કે 13 14 17 પડી. આ થઈ ગયું a b અને b a. અને વેન ડાયાગ્રામ પરથી જોવું હોય તો પણ જોવાય. ચલો, વેન ડાયાગ્રામ પરથી જોઈએ તો આ વેન આકૃતિ દોરું છું. બે ગોળા એટલે કે a અને b. ચલો, a અને b. હવે પૂછે બંનેમાં કોમન હોય એવા તો આપણે વચ્ચે જ લખશું. તો બંનેમાં કોમન કોણ? તો કે 2 3. તો અહીંયા આવશે 2 અને 3. તો બાકીના 1 5 9 10 1 5 9 10. પેલી બાજુ બાકીના 13 14 17 હવે તમે જે b શોધ્યું, બોલો જવાબ શું આવ્યો? 1 5 9 10 1 5 9 10 છે. તો આટલો જે ભાગ છે એને કહેવાય a b. આટલો જે આ ભાગ છે એને કહેવાય b a. આ કે ના? તો a b અને b a. a b અને b a. નીચે નોંધ કરી લખો હોય તો પણ લખજો. a b એટલે કે a તથા b પૈકી માત્ર ગણ a માં રહેલા સભ્યોનો ગણ. માત્ર યાદ રાખજો, રહેલા સભ્યોનો ગણ. આ જ પ્રમાણે b a એટલે કે b તથા a પૈકી માત્ર ગણ b માં. માત્ર ગણ b માં ટાંકવું નહીં, માત્ર b માં. આ સાઈડનો ભાગ છે તે, કેમ કે આ તો બંનેમાં છે. આપણે તો માત્ર b ની જ વાત કરી.
તો b a એટલે કે a તથા b પૈકી માત્ર ગણ b માં રહેલા સભ્યોની સંખ્યા અથવા સભ્યોથી બનતો ગણ, સભ્યોની સંખ્યા નહીં પણ સભ્યોથી બનતો ગણ યાદ રહેશે. એના પછી એક સૂત્ર તમારે MCQ સોલ્વ કરવામાં પણ ઘણી જગ્યાએ કામમાં આવશે. a b હું એવી રીતે યાદ રખાવું છું, માઈનસ છે, માઈનસ કાઢી ત્યાં છેદગણ મૂકી દો, બાજુમાં જે ગણ છે એને પૂરક ગણ આપી દો, બાજુમાં જે ગણ છે એને પૂરક ગણ આપી દો. a b એટલે a છેદ b ડેશ. જો b સિવાયના જેટલા પણ બહારનો ભાગ છે એ બધા b ડેશ માં હોય, હા કે ના? b સિવાયના એટલે આટલો જે પોર્શન છે એની સિવાયના બહારના જે કોઈ પણ છે એ બધા b ડેશ માં હોય. તો b ડેશ માં ઘણા બધા હોય, એનો a સાથે છેદગણ લ્યો તો એમાં હોય અને b ડેશ માં હોય એ વાત કે લેવાના, એટલે a b જ મળશે, a b જ મળશે. ખ્યાલ આવે છે? અને આમ ન ખબર પડે તો a b નું તમે ગાણિતિક સ્વરૂપ શું લખો છો કે x કે જ્યાં x belongs to a અને x belongs to does not belongs to b. b માં નથી તો ક્યાં છે? b ડેશ માં છે, તો એવું લખાય x કે જ્યાં x belongs to a અને x belongs to b ડેશ. આ કે ના? a અને b એટલે કે a b તો a અને b not belongs to, અહીંયા લખવું હોય તો આ લખાય a છે b ડેશ, a છે b ડેશ. અથવા તો લખાય ન લખાય આ ગાણિતિક સ્વરૂપ પરથી પણ તમે બતાવી શકો, યાદ રહેશે. પાકું એક ઉદાહરણ જોવું હોય તો જોઈ લઈએ. ચાલો x બરાબર છગડિયા કૌંસમાં 1 2 3 4 5 1 2 3 4 5 એમાં તમને સભ્યો આપેલા છે 1 2 3, b માં તમને સભ્યો આપેલા છે 3 અને 4. હવે તમને કોઈ એવું પૂછે a b શોધો, a b નો મતલબ એમાં હોય એમાં ન હોય, એમાં હોય એમાં 1 અને 2, b માં નથી, તો a b નો જવાબ આવે 1 2. આ સૂત્રની મદદથી જોવું હોય તો પહેલા b ડેશ શોધી કાઢો. b ડેશ નો મતલબ x માં હોય b માં ન હોય, આપે ના? x માં હોય b માં ન હોય તો 3 4 સિવાયના કોણ કોણ આવશે? 1 2 5. કોણ કોણ? 1 2 5. આ a છે b ડેશ લેવામાં આવે, બંનેમાં કોમન હોય તેવા, તો 1 2 3 અને 1 2 5 કોણ આવવાનું? 1 2 1 2 એટલે જ તમારો a b, 1 2 એટલે જ a b. યાદ રહેશે? પાકું? આ થઈ ગયું a b. અમુક આના ઉદાહરણ આપણે જોઈએ તો એટલે મતલબ કે એમાં જે સૂત્ર જે આવતા હોય તેવા યાદ રાખવા જેવા પણ ગોખવાના એક પણ નથી. તમે કોઈ પણ ઉદાહરણ લઈને દાખલો કરી શકો એમ છો. માની લો કે સાર્વત્રિક ગણ x ની વાત કરે છે, સાર્વત્રિક ગણમાંથી હું a બાદ કરી દઉં તો a ડેશ વધે. કેમ કે જેમ b માં 3 4 હતા, x માંથી b ને બાદ કર્યો તો b ડેશ મળ્યો, x માંથી a ને બાદ કરો તો a ડેશ મળે. હા કે ના? એ જ રીતે ચાલો a ડેશ આનું સાદુરૂપ પણ આપીએ. ચાલો a માઈનસ કાઢ્યું હોય તો ત્યાં છેદ મૂકી બાજુના ગણને પૂરક ગણ આપવાનો, ડેશ નો ડેશ એટલે ગણ પોતે, તો a છેદ a એટલે તો a ડેશ એટલે a ડેશ એટલે a. ત્યારબાદ જો a ના તમામ સભ્યો b માં હોય, જો a ઉપગણ b તો તમે a b શોધશો તો આનો જવાબ આવશે 5. શું આવશે? 5. ઘણા એમ થાય કે ગોખવાનું થોડું છે. a માં લઈ લો ચાલો 1 2, b માં લઈ લો 1 2 3 4. ચાલો તો શોધો તો a b. કોઈ આવતું જ નથી, હા કે ના? કેમ કે એના તમામ સભ્યો b માં છે, એના તમામ સભ્યો b માં છે. ગોટ ઇટ? એ જ રીતે ચાલો a 5 તો ગણ પોતે એટલે કે a માઈનસ a તો આવશે 5. આ કે ના? નેક્સ્ટ વન કે a b is not equal to b a. દર વખતે સાચું નહીં, ક્રમના નિયમનું મહત્વ નથી, ક્રમના નિયમનું પાલન થતું નથી. યાદ રહેશે? તો આ થઈ ગયો તમારો તફાવત ગણ. એટલું બધું ડીપમાં યાદ ન રાખવું હોય તો એટલું જ યાદ રાખવાનું એમાં હોય બીમાં ન હોય. a b પૂછવું હોય તો એમાં હોય b માં ન હોય. યાદ રહેશે? તો ચલો આગળ જોઈએ. એના પછીનો ટોપિક સમમિત તફાવત ગણ. સમમિત તફાવત ગણ એટલે કે સિમેટ્રિક ડિફરન્સ સેટ. સિમેટ્રિક ડિફરન્સ સેટ. શરૂઆત કરીએ
a ઉપગણ છે x, b ઉપગણ છે x, તો a તથા b ના સંમિત તફાવત ગણને સંકેતમાં a ડેલ્ટા b વડે દર્શાવાય છે. a ડેલ્ટા b વડે દર્શાવાય છે સંમિત તફાવત. તો સંમિત કામ શું કરે છે તે, તો a ડેલ્ટા b બરાબર a માઈનસ b યોગ b માઈનસ a. a ડેલ્ટા b a માઈનસ b અને b માઈનસ a. આકૃતિ જોઈએ તો વધારે આઈડિયા આવે. આ તમારો ગણ a, આ તમારો ગણ b. આ ભાગને તમે કહેતા હતા a માઈનસ b, આ ભાગને તમે કહેતા હતા b માઈનસ a. આ બંનેનો યોગગણ, વચ્ચેનો પોર્શન લેવાનો નથી, વચ્ચેનો પોર્શન લેવાનો નથી. હા કે ના? યાદ રહેશે. તો આવું લખવું હોય તો લખાય ને કે આ a યોગ b છે, આખું છે, એમાંથી વચ્ચેનો બાદ કરી દો. હા કે ના? તો a ડેલ્ટા b બરાબર a માઈનસ b નો યોગ b માઈનસ a સાથે. તો a ડેલ્ટા b બરાબર a યોગ b માંથી a છેદ b વચ્ચેનો પોર્શન બાદ કરી દો. હા કે ના? તો એ પણ સૂત્ર લખી શકાય. એટલે a માઈનસ b નો મતલબ માત્ર a, b માઈનસ a નો મતલબ માત્ર b. તો આ બંનેને સંમિત તફાવત સ્વરૂપે લખો હોય તો a તથા b પૈકી માત્ર કોઈ એક ગણમાં રહેલા સભ્યો, a તથા b પૈકી. તો લખજો અર્થઘટન. a ડેલ્ટા b બરાબર a તથા b પૈકી માત્ર કોઈ એક જ ગણમાં રહેલા સભ્યો, માત્ર કોઈ એક જ ગણમાં રહેલા સભ્યો. યાદ રહેશે. એક ઉદાહરણ આપીએ તો વધારે આઈડિયા આવશે. a બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 5 6 7 8 અને 9. b બરાબર એક આપેલું છે 3 5 8 11 12 અને 13. હવે તમને એવું પૂછે છે a ડેલ્ટા b શોધો, a ડેલ્ટા b શોધો. તો આમાંથી બંનેમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકાય. તો a b યોગ b માઈનસ a. a માઈનસ b પહેલા શોધી કાઢીએ. ચાલો, a માઈનસ b નો મતલબ a માં હોય, b માં ન હોય. a માં 1 છે, b માં નથી, તો લેવાના. 2 પણ લેવાના, 3 5 નહીં લેવાના, 6 7 લેવાના, 8 નહીં લેવાના. નહીં શું કામ લેવાના? b માં છે ભાઈ, તો 9. હા કે ના? b માઈનસ a નો મતલબ b માં હોય, એમાં ન હોય. 3 5 નહીં લેવાના, 8 નહીં લેવાના, 11 લેવાના, 11 12 અને 13. આ બંનેનો યોગગણ એટલે જ a ડેલ્ટા b સંમિત તફાવત ગણ. કોણ આएगा? 1 2 6 7 9 11 12 and 13. 1 2 6 7 9 11 12 અને 13. યાદ રહેશે. આ એક ઉદાહરણ પણ સાથે થઈ ગયું. તો આના ગુણધર્મો જોઈએ. લખો ચલો ગુણધર્મો. એમાં નંબર 1, a ડેલ્ટા b શોધો કે b ડેલ્ટા a શોધો, કઈ ફરક પડે નહીં, કેમ કે છેલ્લે તો બંનેનો આપણે યોગગણ જ લઈએ છીએ. a ડેલ્ટા a શોધો તો જવાબ આવે 5. કેમ? મૂકો અહીંયા a માઈનસ a તો 5, a માઈનસ a તો 5. 5 નો 5 સાથે યોગગણ 5 નો 5 સાથે યોગગણ કેટલો આવશે? 5. નંબર 3, a ડેલ્ટા 5 તો જવાબ આવશે a. મૂકો અહીંયા a માઈનસ 5 તો a, 5 માઈનસ a તો 5, a યોગ 5 તો a. આ કે ના? તો a ડેલ્ટા 5 બરાબર a. એનો મતલબ 5a સંમિત તફાવત ની ક્રિયા માટે તટસ્થ છે. તટસ્થ કેમ કહીએ છીએ આપણે? કે 3 વત્તા ખાલી જગ્યા બરાબર 3. 3 માં શું ઉમેરો તો જવાબ 3 નો 3 જ આવે. તો કે ભાઈ 0. તો એનો મતલબ સરવાળા માટે તટસ્થ સંખ્યા 0. તો એ જ રીતે ગણની વાત કરતા હોય ત્યારે સંમિત તફાવત માટે કયો ગણ તટસ્થ કહેવાય? તો કે ખાલી ગણ a ડેલ્ટા 5. જવાબ એનો a જ આવે. યાદ રહેશે. તો આ થઈ ગયો તમારો સંમિત તફાવત ગણ. સંમિત તફાવત ગણ. તો આજે આપણે બે ગણ જોયા, તફાવત ગણ, સંમિત ગણ. ગઈકાલના લેક્ચરમાં યોગ ગણ, છેદ ગણ, સાર્વત્રિક ગણ, પૂરક ગણ, અલગ ગણ, સભ્ય ગણ, આ બધા પણ આપણે ગણ જોયેલા. હવે આ બધાના બેઝિક જે નોર્મલ દાખલા છે એ આપણે જોઈએ. ચાલો
આમાં જે નોર્મલ દાખલા હશે આગળ આવી ગયેલા એવા હું તમને સ્કીપ કરાવીશ, રકમ લખાવી દઈશ, ઘરે તમારે ખાલી એનું સ્ટેપ જ લખવાનું રહેશે. a બરાબર 2 4 6 8 b બરાબર 6 8 10 12. રકમની મારે જરૂર નથી, બરાબર? ચાલો હવે તમને શોધવાનું કીધું છે યોગ b. લખો a યોગ b. યોગ એટલે એમાં હોય અથવા b માં હોય, બંનેમાં હોય, લેવાનો પણ એકનો એક સભ્ય એક જ વાર લેવાનો. હા કે ના? તો બોલો એ યોગ b નો મતલબ એમાં હોય અથવા b માં હોય. યોગનું યાદ કરો તો બોલો 2 4 6 8 10 12 6 8 બે વખત આવે છે તો લખવાની જરૂર નથી. લખો 2 4 6 8 10 12. બોલી આ રીતે કદાચ આમાં a છેદ b શોધવા કીધું. છેદનો મતલબ અને છેદ ગણ એટલે અને બંનેમાં હોય એવા કોણ કોણ 6 8 6 1 4 6 અને 1 આગે ચૂક. a બરાબર a e i o u, b બરાબર a i અને u. ચાલો a છે યોગ b. યોગ એટલે બંનેમાં આવી જતો એવા લેવાના a e i o u. છેદની વાત કરતા હોય તો a છેદ b બંનેમાં હોય તેવા, એનામાં બંનેમાં આવી જાય અથવા આમાં બંનેમાં હોય તેવા a i અને u. આ કે ના? એવું કહેવું હોય તો કહી શકાય એના તમામ સભ્યો એમાં છે ભાઈ. b ઉપગણ છે, એ b ઉપગણ છે. આના પરથી આવું બનાવવું હોય તો બરાબર બોલો a છેદ b બરાબર d. a છેદ b બરાબર d. ઓકે, આવડશે? લખી નાખજો સાથે સાથે. નેક્સ્ટ એક્ઝામ્પલ. શાળાની હોકીની ટીમમાં રમતા ખેલાડીનો ગણ. શાળાની હોકીની ટીમમાં રમતા ખેલાડીનો ગણ x બરાબર રામ, ગીતા, અકબર, બિરબલ. નથી લખવાનું ભાઈ, અકબર સુધી જવાનું છે. નેક્સ્ટ. શાળાની ફૂટબોલની રમતમાં રમતા. શાળાની ફૂટબોલની રમત રમતા ખેલાડીનો ગણ y બરાબર ગીતા, ડેવિડ અને અશોક. ગીતા, ડેવિડ અને અશોક. બરાબર? તો એમ કહે છે x યોગ y શોધો અને x છેદ y શોધો. તો x યોગ y, x યોગ y અથવા યોગ એટલે અથવા રામ, ગીતા, અકબર. ગીતા આવી ગઈ, ડેવિડ અને અશોક. રામ, ગીતા, અકબર, ડેવિડ અને અશોક. થઈ ગયા. x છેદ y બંનેમાં રમતા હોય તે ચાલો x છેદ y કોણ બંનેમાં છે? ઓન્લી ગીતા. સ્ત્રી સશક્તિકરણ, વુમન એમ્પાવરમેન્ટ. ઓકે, હવે એવું કે આનું અર્થઘટન પણ સાથે સાથે કરજો x યોગ y નું. તો અર્થઘટન x યોગ y નું કરવું શું લખાય? શાળાની ટીમમાં અથવા શાળાની હોકી અથવા ફૂટબોલની રમત રમતા ખેલાડીનો ગણ. વચ્ચે શબ્દ આવ્યો માત્ર અથવા. અથવા એટલે યોગ ગણ અને આવે તો છેદ ગણ. અથવા એટલે યોગ ગણ અને આવે તો છેદ ગણ. નેક્સ્ટ એક્ઝામ્પલ લખો ચાલો. a બરાબર 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. જેટલી થિયરી મેં તમને સ્લો માં સમજાવી છે એટલા દાખલાનું સ્પીડ ધીમે ધીમે પકડાવજો. એક પણ દાખલો અઘરો નથી, બરાબર? ચલો 1 2 3 6 4 5 6 7 8 9 10. b બરાબર એને આપી દીધું છે 2 3 5 7. 2 3 5 7. તો a છેદ b મેળવો. a છેદ b મેળવો તથા સાબિત કરો કે a છેદ b બરાબર ખાલી જગ્યા. તમને એમ થાય સાબિત કરવાનું કીધું તો ખાલી જગ્યા હું કામ આપી? મેં આપી છે. a છેદ b મેળવો. ચાલો a છેદ b એટલે અને એટલે બંનેમાં આવતા હોય તેવા કોણ કોણ? 2 3 5 7. 2 3 5 7. આ 2 3 5 7 એટલે તમારો ગણ b ને. અને સાબિત કરવાની જરૂર ક્યાં છે ભાઈ? લખી નાખો a છેદ b બરાબર b. a છેદ b બરાબર b. આ કે ના? નેક્સ્ટ વન. a બરાબર 1 2 3 4 5
6 b બરાબર 2 4 6 8 2 4 6 8 ચાલો a માઈનસ b શોધો માઈનસ તફાવત ગણ અને ડેલ્ટા તો સમિત તફાવત ગણ a માઈનસ b નો મતલબ a માં હોય b માં ન હોય એવા લેવાના a માં હોય 1 2 3 4 5 6 છે b માં ન આવવા જોઈએ 2 4 6 તો કોણ કોણ લેવાના 1 3 અને 5 હવે ઘણા એમ થાય 8 નહીં લેવાનો 8 ક્યાં છે b માં ન હોય એવા લેવાના a માં હોવા જોઈએ b માં ન હોવા જોઈએ આ જ રીતે b a કીધું હોત તો b માં હોય a માં ન હોય b માં 2 છે a માં 2 છે તો ન લેવાય 4 4 ન લેવાય 6 6 ન લેવાય તો કોણ લેવાય ઓન્લી 8 અઠ્ઠા આગે ના ગોટ ઇટ નેક્સ્ટ એક્ઝામ્પલ હા કદાચ આમાં તમને એ ડેલ્ટા b શોધવાનું સાથે સાથે કે તો a ડેલ્ટા b તો સૂત્ર યાદ છે a b યોગ b a આ બંનેનો યોગ ગણ શું આવે 1 3 5 8 1 3 5 અને 8 યાદ રહેશે ચલો નેક્સ્ટ વન અને પછીનો a બરાબર સોરી b બરાબર આપેલું છે v બરાબર a e i o u અંગ્રેજી મૂળાક્ષર જે 26 છે પૈકી સ્વરનો ગણ અને b બરાબર b ફોર બોમ્બે a i k અને u તો એને શોધવાનું કીધું છે v b ચલો v b નો મતલબ b માં હોય b માં ન હોય b માં 1 અહીંયા 1 ન લેવાય e લેવો પડે i ન લેવાય o લેવો પડે u ન લેવાય તો v b માં ખાલી બે જ આવે છે e અને o એ જ રીતે b b કા મતલબ b માં હોય b માં ન હોય ચલો b માં a ન લેવાય i ન લેવાય k આમાં નથી તો લેવાય તો k u ન લેવાય ઓન્લી k યાદ રહેશે પક્કા હવે કોઈ એમ પૂછે v ડેલ્ટા b શોધો તો v ડેલ્ટા b નો મતલબ b b યોગ b b બરોબર બધાને ભેગા કોણ e o k ગોટ ઇટ નેક્સ્ટ વન ચલો x બરાબર 1 3 5 હોમવર્ક માં આ દાખલા તમારે કરવાનો 1 3 5 y બરાબર 1 2 3 1 2 3 તમારે શું શું શોધવાનું x યોગ y x છેદ y x y y x આવડશે ચાર વસ્તુ તમારે શોધવાની છે ઓકે એના પછી લઈએ લખો ચલો આગળ આ જ તે x બરાબર a e i o u y બરાબર a b અને c કઈ વસ્તુ આ ચાર શોધવાની a e i o u અને a b c ગોટ ઇટ એના પછીનો દાખલો ચલો x બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x એ 3 ની ગુણી પ્રાકૃતિક સંખ્યા y બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x એ 6 ની ગુણી પ્રાકૃતિક સંખ્યા ચલો કઈ આવશે ઓકે 6 ની ગુણિત નહીં પણ 6 થી નાની ગણજો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા x માં પહેલા તો કોણ આવે યાદી બનાવી નાખો ચલો 3 ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે 3 નો ઘડિયો 3 6 9 12 15 18 10 સુધી ના ભાઈ અનંત સુધી ચાલુ જ રહેશે એ જ રીતે y ની વાત કરતા હોય તો 6 થી નાની કોણ 1 2 3 4 5 6 કે 6 થી નાની એવું કીધું હોય તો 6 લેવા પડે પણ અહીંયા કીધું જ છે 6 થી નાની જોઈ લઈએ x યોગ y બોલો કોણ આયેગા તો કે 1 2 3 4 5 6 9 આગળ 12 15 x છેદ y બંનેમાં હોય તેવી બોલો બંનેમાં હોય 3 ની ગુણિત હોય એક જ છે કોણ તો કે 3 આગે ના x y પૂછે તો x y નો મતલબ x માં હોય y માં ન હોય 3 નો લેવાય કેમ કે y માં છે 6 તો લેવાય તો 6 9 12 y x નો મતલબ y માં હોય x માં ન હોય y માં 3 આમાંય 3 છે 3 સિવાયની બધી 1 2 4 5 1 2 4 અને 1 ગોટ ઇટ યાદ રહેશે નેક્સ્ટ એના પછી a બરાબર એને આપી a
છગડીયા કૌંસમાં x કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, પ્રાકૃતિક સંખ્યા અથવા belongs to n પણ કહી દે, n એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ કે જે અસમતાઈ આપેલી છે 1 less than x less than or equal to 6 નું પાલન કરે છે. b બરાબર x કે જ્યાં x belongs to n, બંનેમાં અલગ અલગ આપો એટલે બંને એક જ થાય તમને ખબર પડી જાય. 6 less than x less than 10, તો એને આગળ આપણને કિંમત શોધવાની કીધી છે. ચાલો પહેલા એમાં કોણ આવે તો કે એક કરતા મોટી એક નો લેવાય, આ ઓર ઇક્વલ ટુ હોત તો લેવી પડે. તો કઈ કઈ લેવાની 2 3 4 5 અને 6. એ જ રીતે p માં કોણ 6 કરતા મોટી 10 કરતા નાની 7 8 9 7 8 9. ચલો a યોગ b માં 2 3 4 5 6 7 8 9 આગે ના. એ જ રીતે b યોગ a છેદ b માં બંનેમાં હોય કે કોણ કોઈ નહીં તો ખાલી ગણ અથવા તો 5. ગોટ ઇટ. a b અને b a તમારે કરે છે, a b અને b a તમારે ઘરેથી શોધવાનું. ગોટ ઇટ. તો ચલો આગળ જોઈએ. ચલો એના પછીનો દાખલા a બરાબર 1 2 3 અને b બરાબર 5. ચલો શોધવાનું કીધું છે a યોગ b એટલે બંને ભેગા કરવાના શું આવશે 1 2 3. ઘણા 1 2 3 લખો, ખાલી a લખો તો ચાલે કે ન ચાલે. a છેદ b એટલે બંનેમાં હોય તેવા, તો બંનેમાં તો કોઈ હોય એવું છે જ નહીં, તો ખાલી 5 5 ન લખો b લખો તો ચાલે કે ન ચાલે. બરાબર. આવું થોડું લોજિક દોડો કે આની જગ્યાએ લખો ચાલે કે ન ચાલે, કેમ કે 12મા માં કામ में आने वाला है. हां आगे देखते हैं. चलो a बराबर छगड़िया कौंसમાં ab, b बराबर छगड़िया कौंसમાં abc. તો a ઉગડ b છે એવું પૂછું છું, અને a યોગ b શું થાય, a યોગ b શું થાય. એમાં કેટલા સભ્યો છે ab, બધા જ બોલો b માં છે હા કે ના. તો for all x belongs to a implies x belongs to b હોવાથી a ઉગડ b થાય. x ની કિંમત a માં જે છે, જો x a માં હોય તો x b માં હોય, જો તો implies પ્રેરણ આવ્યું હા કે ના, તો a ઉપર b થાય. a યોગ b એટલે બધા ભેગા કરો, બોલો શું આવે તો કે a b c. આની જગ્યાએ b લખવું તો લખાય. આ ગોખવાની વસ્તુ નથી, કેમ કે દાખલાની રકમ બદલાય એમ બદલાય. a છેદ b ની વાત કરતા હોય તો a છેદ b એટલે બંનેમાં હોય તેવા, તો કોણ આવે તો a b હવે a b નો લખો a લખો તો ચાલે, ચાલે કે ન ચાલે. ગોટ ઇટ. અહીંયા a b અને b a તમે ઘરેથી શોધજો, a b અને b a તમે ઘરેથી શોધજો. એના પછી જો a ઉગણ b હોય, જો a ઉગણ b હોય તથા તેવા બે ગણ આપ્યા હોય, બે ગણ આપ્યા હોય તો a યોગ b શું થાય, a યોગ b શું થાય. એના તમામ સભ્યો જો b માં હોય a યોગ b થાય. આવી ગયું ક્યાં કરવાની જરૂર છે, a ઉગણ b તો a યોગ b શોધો તો b આવે, અને a ઉગણ b a છેદ b શોધો તો જવાબમાં a આવે. બોલો પક્કા. आगे देखते हैं एक एग्जांपल લઈએ, પછી બાકી નેક્સ્ટ લેક્ચરમાં થોડો લેન્ધી. a બરાબર એને આપેલું છે 1 2 3 4, b બરાબર 3 4 5 6, c બરાબર 5 6 7 8 અને d બરાબર 7 8 9 અને 10. હવે એવું કીધું હોય કે આ ચારે ચાર ગણ સમાઈ જાય એવો એક સાર્વત્રિક ગણ લખો, 1 થી 10 સંખ્યા લખી નખાય. કોઈ બાકી રહેવી જોઈએ નહીં, વધારે લખશો ચાલશે, ઓછી લખવાની નહીં. કોઈ 9 સુધી પહોંચો તો નહીં ચાલે, 10 ને ક્યાં નાખો, ખ્યાલ આવે છે. એટલે x ની વાત કરતા હોય કે સાર્વત્રિક ગણ x કે u ની વાત કરતા હોય તો 1 થી 10 પૈકી તમે બધી જ લઈ લેજો. વધારાની લેશો તો ચાલશે, ઓછી લેવાની નહીં. ઓકે, ટાર્ગેટ હંમેશા મેક્સિમમ નો રાખો. હવે નીચે ઘણી બધી કિંમત શોધવાની કીધી છે, તો એ કિંમત આપણે શોધી કાઢીએ. ચાલો ડાયરેક્ટ a યોગ b, a માં b માં કોમન હોય એટલે અથવા બધા લઈ લેવાનું. કોણ 1 થી 6 1 2 3 4 5 અને 6. તો a યોગ c, a માં અને c માં આવતા હોય એવા 1 2 3 4 5 6 7 8. ઓકે,
ચાલો b યોગ c, b યોગ c, b માં c માં આવતા બધા બોલો 3 4 5 6 7 અને 8 આપેના એ b યોગ d, b યોગ d, d વાળા અને d વાળા બોલો 3 4 5 6 7 8 9 અને 10 ગોટ ઇટ આગળ a યોગ b યોગ c, a યોગ b યોગ c, a યોગ b યોગ c ના ત્રણે ત્રણ વાળા કોણ તો કે 1 2 3 4 5 6 7 અને 8 નેક્સ્ટ a યોગ b યોગ d, a યોગ b યોગ d બોલો કોણ 1 2 3 4 5 6 5 6 a યોગ b યોગ d 1 2 3 4 5 6 અને d વાળા 7 8 9 10 7 8 9 10 next b યોગ c યોગ d, b યોગ c યોગ d ચલો b થી ચાલુ કરો 3 4 5 6 5 આવી ગયા 7 8 7 આવી ગયા 9 10 3 થી ચાલુ કરી અને 10 સુધી ઓકે આ બધા યોગ વાળા મેં કર્યા તમે આટલાના બધા છેદ વાળા શોધી કાઢો હવે આમાં હું તમને એક કરાવું કે a છેદ b છેદ b એટલે ત્રણે ત્રણમાં હોય કેવા a માં હોય b માં હોય અને d માં હોય તો 1 2 3 4 3 4 5 6 માં હોય એવા કોણ 3 4 3 4 3 4 પાછા એ હોવા જોઈએ તો કોઈ નથી તો આનો જવાબ શું આવશે 5 તો આ બધાના તમારે છેદગણ શોધવાનું આ બધાના છેદગણ શોધવાનું ગોટ ઇટ તો આગળ જ એવા દાખલા ઉપર મારો ચાલુ કરીએ આપણે તો આગળનો દાખલો a બરાબર ચાલો ગણમાં a બરાબર 3 5 7 9 11 3 5 7 9 11 b બરાબર 7 9 11 અને 13 c બરાબર 11 13 અને 15 d બરાબર 15 અને 17 તો નીચેના ગણ શોધો તો નીચેના ગણ શોધો ચાલો પહેલું a છેદ b હવે ડાયરેક્ટ બધું લખવાની જરૂર નથી પહેલા ગણ a લખો પછી છેદગણ લખો ગણ b લખો ડાયરેક્ટ જ છે a છેદ b નો મતલબ બંનેમાં હોય તેવા લખો 7 9 11 7 9 11 આ કેના તો લખો છું 7 9 અને 11 આગળ જોઈએ b છેદ c ચલો d માં હોય અને c માં હોય તેવા 11 11 11 ચલો નેક્સ્ટ a છેદ c છેદ d ત્રણે ત્રણમાં હોય તેવા 3 5 7 9 11 11 15 પેલા b ને કાઢતા કોણ કોણ આવ્યું તો કે 11 હવે c નો પાછો d ની સાથે લેશો તો કોઈ આવતું નથી કેમ કે 11 હોવો જોઈએ પછી તો 11 ઉપર ધ્યાન રાખવાનું આગળ નેક્સ્ટ વન a છેદ c a માં c માં હોય તેવા a માં અને c માં અને એટલે બંને બોલો કોણ તો કે 11 તો ગણમાં 11 નેક્સ્ટ વન b છેદ d b છેદ d b માં અને d માં કોમન કોઈ છે તો કે ના તો છેદગણ શું આવશે ખાલી ગણ નેક્સ્ટ વન a છેદ b યોગ c નો ખબર પડે તો આમાં લખશું આપણે ચાલો a છેદ a એટલે 3 5 7 9 11 નો છેદગણ b યોગ c સાથે b યોગ c એટલે બંને ભેગા કરવી કોણ કોણ 7 9 11 13 અને 15 હવે આ બે નો છેદગણ બંનેનો છેદગણ એટલે બંનેમાં હોય તેવા કોણ કોણ 7 9 11 7 9 11 કોણ કોણ આવશે 7 9 11 7 9 11 નેક્સ્ટ એના પછી જોઈએ a છેદ d a છેદ d a માં અને d માં કોમન હોય તેવા તો કે કોઈ નહીં તો ફાઇન નેક્સ્ટ વન a છેદ b યોગ d ચલો a છેદ a એટલે 3 5 7 9 11 નો છેદગણ b યોગ d સાથે b ને d ને ભેગા કરો 7 9 11 13 15 અને 17 વચ્ચે છેદની નિશાની છેદ એટલે અને એટલે બંનેમાં હોય તેવા બોલો બંનેમાં કોણ છે તો કે 7 9 11 7 9 11 7 9 11 7 9 11 નેક્સ્ટ એના પછી જોઈએ તો a છે b
છેદ b યોગ c a છેદ b નો મતલબ શું તો કે a છેદ b એટલે બંનેમાં હોય તેવા કોણ કોણ છે તો કે 7 9 11 છેદ એ છે b યોગ c નો મતલબ શું તો કે 7 9 11 13 15 7 9 11 13 અને 15 બંનેનો છેદગણ એટલે કોણ કોણ તો કે 7 9 અને 11 7 9 અને 11 આગળ જોઈએ a યોગ d છેદ b યોગ c ચલો a યોગ d a ને d ને ભેગા કરો 3 5 7 9 11 15 17 3 5 7 9 11 15 17 છેદગણનો b યોગ c 7 9 11 13 15 7 9 11 13 અને 15 બોલો તો છેદ આવ્યો છેદ એટલે અને બંનેમાં હોય તેવા કોણ કોણ 7 9 11 7 9 11 15 15 हो गया 7 9 11 7 9 11 અને 15 आगे देखते हैं नया एग्जांपल टिक मार्क के साथ a बराबर छगड़िया काउंस में x के जहां x बिलोंग्स टू n b बराबर छगड़िया काउंस में x के जहां x ए युग्म प्राकृतिक संख्या छे c बराबर x के जहां x ए अयुग्म प्राकृतिक संख्या छे અને d બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x અવિભાજ્ય સંખ્યા છે પહેલા તો ચાર ગણ બનાવો ને યાદી પછી ખબર પડે શું શોધવું આપેલું છે તો ચલો બનાવીએ a બરાબર x કે જ્યાં x ની કિંમત લેવાની n માંથી n એટલે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 up to તબલક b युग्म प्राकृतिक संख्या कौन कौन तो के 2 4 6 8 डॉट 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 सी अयुग्म प्राकृतिक संख्या 1 3 5 7 9 तबड़क અને डी अविभाज्य संख्या ક્યાંથી ચાલુ થાય તો ભાગ નો પડે તેનાથી 2 3 5 7 11 ડોટ 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 આ કેના હવે આમાં જોઈએ તો ચલો એને શોધવાનું કીધું છે a છેદ b a છેદ b a છેદ b એટલે a માં અને b માં અને બંનેમાં હોય તેવી એટલે કઈ કઈ તો કે 2 4 6 8 ડોટ 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 આ બધું લખવાય ને કરતા b ફોર્મ માં લખાય આ કે ના એ જ રીતે a છેદ c a માં c માં હોય તેવી કોણ કોણ 2 3 5 7 9 તબડક આ બધું લખવાય કરતા c પણ લખાય એ જ રીતે a છેદ b a એટલે તો બધી છે કે તો b માં હોય એવી લખવાની 2 3 5 7 તબડક શું લખાય તો કે d હા એ જ રીતે આગળ વધીએ તો b છેદ c b માં અને c માં કોમન હોય તેવી કોણ છે કોઈ નહીં તો 5 અને જો b યોગ c કીધું હોત તો બધી જ આવે 1 2 3 4 5 6 7 8 9 10 એ લખાય ન લખાય નેક્સ્ટ વન b છેદ d b માં અને d માં કોમન કોણ છે b4 બોમ્બે d4 લઈ લે d માં કોમન તો કે 2 બાકી આગળ કોઈ આવવાનું નથી કેમ કે બધીના ભાગ પડે હા આપણે તો અવિભાજ્ય લેવાનું c છેદ d બોલો કોણ કોણ આવે c માં d માં 3 5 7 9 11 13 બધી 15 17 એવી નહીં આ બધી અવિભાજ્ય આવશે કેવી આવશે અવિભાજ્ય યાદ રહેશે કે ચલો આગળ જોઈએ ચલો આગળ દાખલો નીચેનામાંથી લખો ને નીચેની ગણની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે અલગ ગણ કાલે વ્યાખ્યા આવી ગઈ જે બે ગણનો છેદગણ 5 હોય તેને અલગ ગણ કહેવાય હા કે ના તો ચલો લખીએ આગળ નંબર 1 a બરાબર 1 2 3 4 b બરાબર છગડીયા કૌંસમાં x કે જ્યાં x અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા પણ કેવી લેવાની 4 less than x less than or equal to 6
ચાલો એ તો આપેલું છે 1 2 3 4 બી માં તમારે યાદી બનાવવી હોય તો 4 કે 4 કરતા મોટી 6 કે 6 કરતા નાની લેવાની પ્રાકૃતિક એટલે કે પૂર્ણાંક તો લેવા પોઈન્ટ વાળી તો લેવાની નથી તો અયુગ્મ લેવાની તો અયુગ્મમાં બે ની વચ્ચે આવતી સંખ્યા માત્ર એક જ છે 5 આગળના હવે આ બેનો છેદગણ લો a છેદ b નો 1 2 3 4 નો 5 સાથે છેદગણ મળે છે મને 5 તો a અને b પરસ્પર અલગ ગણ છે પરસ્પર અલગ ગણ છે બોડી જે બે ગણનો છેદગણ થાય એને કહેવાય અલગ ગણ a બરાબર a e i o u b બરાબર b e અને f a છેદ b લો તો બંનેમાં કોમન હોય એવા e is not equal to 5 તો a અને b પરસ્પર અલગ ગણો નથી પરસ્પર અલગ ગણ નથી ગોટી આગળ વધીએ x કે જ્યાં x એ યુગ્મ પૂર્ણાંક છે આમાં લખી નાખીએ x કે જ્યાં x યુગ્મ પૂર્ણાંક આ ગણ છે તમારો 1 b બરાબર x કે જ્યાં x અયુગ્મ પૂર્ણાંક બોલો એમાં કોણ આવે યુગ્મમાં 2 4 6 8 10 તબડક b માં કોણ આવે 1 3 5 7 તબડક લઈ લો બંનેનો છેદગણ કોઈ નહીં આવે તો 5 તો એ છે b બરાબર 5 હોવાથી a અને b પરસ્પર અલગ ગણ છે પરસ્પર અલગ ગણ છે આગળ જોઈએ એનો પછીનો દાખલો a બરાબર 3 6 9 12 15 18 21 b બરાબર 4 8 12 16 અને 20 c બરાબર 2 4 6 8 10 12 14 અને 16 d બરાબર 5 10 15 અને 20 બરાબર હવે એને બધા તફાવત વાળા શોધવાના કીધા છે શોધી કાઢીએ ભાઈ ચાલો a b નો મતલબ એમાં હોય b માં ન હોય તો બોલો 3 6 9 12 નો લેવો 15 18 અને 21 ચલો આગળ a c એમાં હોય c માં ન હોય એમાં હોય c માં ન હોય એવા લેવાય 3 6 નો લેવાય 9 12 નહીં લેવાય 15 18 અને 21 ચલો આગળ a d ચલો a d એમાં હોય d માં ન હોય એવા 3 6 9 12 15 નહીં લેવાય 18 અને 21 ચલો b એટલે b માં હોય એમાં ન હોય 4 8 12 નહીં 16 અને 20 c a નો મતલબ c માં હોય એમાં ન હોય બોલો 2 4 6 નહીં 8 10 12 નહીં 14 અને 16 b a તો 5 10 અને 20 15 બંનેમાં છે એટલે લેવાય નહીં એના પછી b c ચાલો b c b માં હોય c માં ન હોય 4 નહીં 8 નહીં 12 નહીં 16 નહીં only 20 આગળ b b માં હોય d માં ન હોય બોલો 4 8 12 અને 16 20 તો બંનેમાં છે ન લેવાય c d ચલો c d 2 4 નહીં 6 8 નહીં 10 12 નહીં 14 16 નહીં પૂરું થઈ ગયું પડે એ જ રીતે d b 5 10 અને 15 20 નો લેવો પડે છે ને ખબર આગળ c d c માં હોય d માં ન હોય બોલો કોણ 2 4 6 8 12 14 અને 16 d c તો d c 5 15 અને 20 5 15 અને 20 10 બંનેમાં છે એટલે લેવાય નહીં
બરાબર એના પછી આગળ જોઈએ તો x બરાબર છગડીયા કૌંસમાં a b c d y બરાબર f b d g તો નીચેના ક્રમ મેળવો તમારે ઘરેથી x y y x x y x છેદ y બરાબર નેક્સ્ટ વન r એ વાસ્તવિક સંખ્યાનો ગણ અને q એ સમય સંખ્યાનો ગણ હોય સમય સંખ્યાનો ગણ હોય તો r x r q શું થાય r q નો મતલબ r માં હોય q માં ન હોય એવી લેવાની વાસ્તવિક સંખ્યામાંથી સમય સંખ્યા બાદ કરી દો તો વધે બધી અસમય હોય કેવી હોય અસમય સંખ્યાનો બરાબર યાદ રહેશે નેક્સ્ટ વન નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય જણાવો ચાલો તો જોઈએ આગળ પહેલું 2 3 4 5 અને 3 6 અને 3 6 પરસ્પર અલગ ગણ છે પરસ્પર અલગ ગણ છે બોલો આ બેનો છેદગણ લઈ લો લખજો નીચે લાઈનમાં 2 3 4 5 છેદગણ 3 6 is equal to છગડીયા કૌંસમાં 3 is not equal to 5 is not equal to 5 લખો અસત્ય કેમ કે પરસ્પર અલગ ગણ નથી પરસ્પર અલગ ગણ નથી પરસ્પર અલગ ગણ ક્યારે કહેવાય જ્યારે છેદગણ 5 આવે ત્યારે છેદગણ 5 આવે ત્યારે નેક્સ્ટ લખો એ લખો એના કરતા આપણે આપણી રીતે ચલાવો ચાલો લખો a બરાબર a e i o u b બરાબર a b c d બોલો તો a છે b બરાબર છગડીયા કૌંસમાં a is not equal to 5 પરસ્પર અલગ ગણ નથી પરસ્પર અલગ ગણ નથી લખો આગળ 2 6 10 14 2 6 10 14 અને 3 7 11 15 3 7 11 15 પરસ્પર અલગ ગણ છે કે નહીં એ પૂછેલું છે લઈ લો છેદગણ is equal to 5 હોવાથી પરસ્પર અલગ ગણ છે અને આજના લેક્ચરનો છેલ્લો દાખલો 2 6 10 3 7 11 2 6 10 આને કહી દો b બરાબર 3 7 11 લઈ લો બેનો છેદગણ તો a છેદ b બરાબર 5 a છેદ b બરાબર 5 હોવાથી a અને b કેવા ગણો છે અલગ ગણો છે બરાબર આટલું તમે કરી નાખજો થેન્ક યુ